सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. દીપાવલી ઉત્સવોનો સમૂહ છે, ઉત્સવોનું સંમેલન છે, એક ઉત્સવ નથી. વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ તો આપણે જોયું, શરૂઆત ત્યાંથી જ કરી નવા વર્ષથી. ત્યારે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી આ ચતુષ્ટય છે, ઉત્સવ ચતુષ્ટય. વાઘ શબ્દમાં ગ છે ને ગણપતિનો છે અને અડધો છે વાઘ એટલે વાણી. ઘણા માણસો વાઘ બારસ કે છે, નથી. વાઘને મારવા જવાનો દિવસ નથી આ. એ બધું દશેરામાં ગયું, ક્ષત્રિયો જે પરાક્રમ કરતા ને દશેરામાં આવી ગયું. આ બિલકુલ વાઘ બારસ છે. વાઘ એટલે વાણી, એટલે સરસ્વતીનો દિવસ છે, વાણીની પૂજા. પરમાત્માએ મને વાણી આપી છે, એ વાણીથી ભગવાનની પૂજા થાય. તુકારામ કહે છે આ પુલાહી બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ત્યાચી. પરમાત્માએ વાણી આપી છે. ઈસુ ખ્રિસ્ત કહે છે બાઇબલમાં, ઇટ્સ નોટ હી ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીકેથ ઇન યુ. તમે નથી બોલતા, અંદરથી એ તત્વ બોલે છે. અને અનુજ્ઞા આપે ત્યાં સુધી જ બોલાય, નહીં તો નહીં બોલાય. હા, વ્યાસપીઠ ઉપર અડધા વ્યાખ્યાને મરી ગયેલા માણસો આપણા ધ્યાનમાં છે, ત્યાં જ ઢળી પડે. એનું કારણ એક પણ વાક્ય વધારે આપણે બોલી શકતા નથી એની ઈચ્છા વગર. તેથી વાણી એ પૂજા છે, વિલાસ નથી. વાંગમયી વ્યભિચાર નહીં, વાંગમયી પૂજા. ઇત્યેષા વાંગમયી પૂજા શ્રીમદ શંકર પાદયો. પુષ્પદન કે છે આ વાણીની ઉપાસના છે, આ વાણીની પૂજા છે. ભગવાન ઉપર વાણીના પુષ્પો ચડાવવાના છે. તેથી વાણી બહુ સુગંધી અને સરસ હોવી જોઈએ. સરસ્વતી માતાની ઉપાસના એટલા માટે છે, નહીં તો માણસ થાપ થઈ જાય. મોટા મોટા માણસો બોલતી વખતે એકાદ વાક્ય આડું બોલે ને કેવા અટવાઈ જાય છે, તે આપણે છાપાઓમાં રોજ વાંચીએ છીએ. બેલેન્સ રાખવું અઘરું છે. કેટલી ચર્ચાઓ હમણાં છેલ્લા 3-4 મહિનામાં જ થઈ હતી, અને બે બહુ મોટા ધુરંધર માણસો પણ બોલવામાં જરાક ચાતરા ને એટલા વગોવાઈ ગયા જાણે કોઈ લેવલ જ નહોતું આ માણસોનું. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે સરસ્વતીની કેટલી મોટી કૃપા છે. જીવન બહુ મોટું છે. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષનો આખો પટ છે. તમે 30, 40, 50 વર્ષ સુધી બોલ્યા જ કરતા હો અને ભૂલ ન થાય, એ સરસ્વતીનો પ્રસાદ નથી. અરે નાની વાતમાં માણસો થાપ ખાઈ જાય છે. અને શબ્દો મોઢામાં છે ત્યાં સુધી તમે એના સ્વામી છો, બહાર ગયા પછી ગુલામ છો. અસ્તવ્યસ્ત બોલાઈ જાય ને તો મોટા માણસો પણ કહેવું પડે કે મારા કહેવાનો ભાવ આ નહોતો, અને કાં તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. હવે કેમ ખેંચે કોને ખબર, પણ બોલાવ્યું. તારું અંદર જે હતું તે બહાર આવી ગયું. અને એટલે અંદર કચરો રાખો જ નહીં કે સાચવીને બોલવું પડે. થિંક બિફોર યુ સ્પીક. બોલતા પહેલા વિચાર કરો. આ કોના માટે? અંદર બધો જ માલ હોય, ખરાબ માલ પણ હોય ને સારો માલ પણ હોય, એટલે વિચારીને બોલો, ખરાબ માલ બહાર ન આવી જાય. પણ અંદર ખરાબ માલ રાખતા જ ન હોતો, તેથી આ લોકો બોલતા જ જાય. એનું કારણ ખરાબ આવશે કેવી રીતે? અંદર છે જ નહીં, રાખ્યો જ નથી. દુકાનમાં જે માલ ન હોય તે આવે ક્યાંથી? પણ આપણો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, બધો જ માલ રાખીએ અને ખરાબ માલ જ વધારે હોય, ઉપર થોડું સારું બતાવતા હોઈએ. વિષ કુંભમ પયો મુખમ. આખો ગળો ઝેરનો હોય, ઉપર થોડું દૂધ હોય. એનું કારણ દુનિયાને છેતરવાની છે. તેથી ગળા ઉપર ખાલી દૂધ ને અંદર બધું ઝેર પડેલું હોય. સરસ્વતીની ઉપાસના આ બધી વાતો સાફ કરવા માટે છે. નહીં તો ખાલી ભાષણો થશે, પ્રવચન નહીં થાય. ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઊંઠા બનાવે છે, વાણીને વર્તન એક નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. કોને બનાવો છો તમે? વ્યાસપીઠ તમારા હાથમાં આવી છે, લોકો તમારું માને છે, ઊંઠા બનાવો છો, પોતાની જાતને બનાવો છો. દુનિયાને છેતરનારો માણસ પોતાની જાતને છેતરે છે, આટલી પણ ખબર નથી. આટલો દયનીય માણસ છે. હું ભગવાનની પૂજા માટે બોલું છું, મારા વિકાસ માટે બોલું છું, દુનિયાને છેતરવા માટે નહીં. એટલે ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઊંઠા બનાવે છે, વાણીને વર્તન એક નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. તું 5 મહી પૂછાય જગે, તું પૂછાય છે 5 ઠેકાણે. એનું કારણ વ્યાસનો મહિમા છે. તમે બેસો વ્યાસપીઠ ઉપર, લોકો પગે લાગવાના જ છે, ભારતની ધારણા છે. તું 5 મહી પૂછાય જગે, તને કઈ કીધાનો લાગે છે પગે, પણ હૈયે જો હરિના સ્થાન નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. લોકો ચરણમાં માથું નમાવે એટલે માણસ મોટો નહીં. ભગવાન હૃદયમાં સ્થાન આપે ત્યારે માણસ મોટો. લાખો માણસો આપણને પગે લાગતા હોય, પણ ઈશ્વરના દિલમાં આપણું સ્થાન ન હોય તો નકામું છે. આ બધું વેરફાટ છે. શક્તિ, સંપત્તિ અને સમયની બરબાદી સિવાય કશું જ નથી. નમસ્કારથી માણસ ખુશ થશે? અરે ઉલટો સંકોચ થવો જોઈએ. શા માટે લોકો પગે લાગ્યા? શું છે આપણામાં એટલું બધું?
તું પણ હાથ જોડ, હું પણ હાથ જોડું, તારામાં ભગવાન છે, મારામાં ભગવાન છે, આપણે અભિવાદન કરીએ, બંને વાત પતી ગઈ. હવે ધ્યાન રાખીએ, પેલો માણસ નમ્યો નહીં, જરા જોજો કોણ છે. બધા ચહેરા ઉભા આજુબાજુ, કારણ કે શીશામાં તો જ આવે, નમે તો શીશામાં આવે. હવે ધ્યાનમાં નહીં આવે, કેટલા ઘોર ધંધાઓ ચાલતા હોય. આમ ઇશારો કરે, પેલો માણસ ગયો, ધ્યાનમાં રાખજો, છે જબરો, લેવા જેવો છે, હજી નમતો નથી. પછી આવે ને ત્યારે ચેલાઓ સાષ્ટાંગ કરે, કે એને જોઈને આના પર અસર થાય. અને આ બધી જોયેલી ઘટના કહું છું, મારો પણ 50 વર્ષનો અનુભવ છે આ ક્ષેત્રનો. તેથી સામેનો માણસ કેમ ઝૂકે એટલે પહેલા ચેલાઓ જ લાંબા થઈ જાય, અને પહેલા લાંબા થાય તો આ જરા ટૂંકો તો થાય. આ સાષ્ટાંગ કરે તો પેલો ચરણ તો સ્પર્શે. એમાં શું મળવાનું હતું? પછી બિઝનેસ કર ને, બજારમાં જાય ને ભાઈ, અહીંયા તારું કામ નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનની અંદર સરસ્વતીની ઉપાસના, વાઘ બારસના દિવસે આ ધ્યાન રાખવાનું છે. વાણીની ઉપાસના છે. વાણી અતિશય પવિત્ર હોવી જોઈએ. વાણી અતિશય, એમાં ખુશામદ ન હોય અને ગમન પણ ન હોય. તેજ હોય પણ ઉન્મત્તા ન હોય. નમ્રતા હોય પણ લાચારી ન હોય. અને આજે લાચાર માણસો પોતાને નમ્રમાં ખપાવવાનો પ્રયત્ન કરે છે, અને ઉદ્ધત લોકો અમે તેજસ્વી છીએ એમ કે છે. ઉદ્ધતતા એને તેજમાં આસમાન જમીનનો ફરક લાગે, બંને સરખા, જોડિયા બહેનો જેવી લાગે, પણ તેજસ્વીતા જુદી છે ને ઉદ્ધતતા જુદી છે. નમ્રતા જુદી છે અને લાચારી જુદી છે. નમ્યો તે ગમ્યો, નમ્યો તે ગમ્યો, બધા નમ્યા જ કરવાનું. કઈ ક્યાંય પણ નમીશ નહીં, આટલો ઉન્મત્ત નથી, અને ગમે ત્યાં નમીશ લાચાર પણ નથી. શિવાજી મહારાજ પોતાની માને કહે છે, સભામાં ગયા, બાદશાહને પગે લાગ્યા નહીં. શિવાજીના પિતા તો નોકરી કરે, અને ખરાબ લાગ્યું, ઘર આવીને કહે છે કે શિવાય આજે ગડબડ કરી નાખી. સભામાં આવ્યો અને બાદશાહને નમ્યો નહીં. ત્યારે શિવાજીની માતા કહે છે, કેમ આવું કર્યું? તો કે માં શું કરું, મારું મસ્તક નમ્યું જ નહીં. તે મને એવું ધાવણ પીવડાવ્યું છે ને કે આડા ઠેકાણે માથું નમતું જ નથી. એનો અર્થ ઉદ્ધત કે ઉન્મત્ત નથી. તું કહેતી હોય તો હમણાં માથું કાપીને તારા ચરણમાં મૂકી દઉં, પણ આ થર્ડ ક્લાસ માણસ પાસે માથું નમશે નહીં. આ શિવાજી હોય એ સંસ્કાર સંસ્કૃતિ ઉભા કરે. આપણે તો જરાક સ્વાર્થ મળતો હોય તો ગમે તેના પગ ચાટવા તૈયાર છીએ. હવે સંસ્કાર સંસ્કૃતિ આપણામાં જ નથી તો ગામને ક્યાંથી આપવાના હતા? તેથી તેજસ્વીતા માણસ પાસે હોવી જ જોઈએ. નમવા ના નથી, માથું કાપીને માણસ તમને મૂકી દેશે, આટલો નમ્ર છે. ઉદ્ધત માણસ, દુશ્મનાવટ કરનારો માણસ, એને પગે લાગીને એકાદ ટુકડો ખાઈ લેવો હોય શિવાજીના મગજમાં ઉતરે જ નહીં. અને એ જ શિવાજી અમર થાય, એનું નામ આજ દિવસ સુધી લેવાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? માં સરસ્વતીની ઉપાસના જે માણસ કરે છે, વાઘ બારસે, ધનતેરસના મહાલક્ષ્મીની ઉપાસના. લક્ષ્મીને હલકી ઠરાવો નહીં, વિત્તને હલકી ઠરાવો નહીં, કોઈને વિત્ત વગર ચાલતું નથી. આ પણ એક વ્યાસપીઠની ફેશન થઈ ગઈ છે. શ્રીમંતોને ગાળો આપે ને એ વક્તા મોટો, કેવું ફટફટ કહી દીધું. કઈ શું દીધું? વ્યાસપીઠ ઉપરથી શ્રીમંતોને ગાળો આપનારા મોટા મોટા માણસોને ખાનગીમાં એમના પગ ચાટતા મેં જોયા છે. અને તારે આશ્ચર્ય થાય કે કયો માણસ છે, આ શું બોલે છે? વ્યાસપીઠ અને વ્યવહાર, એમાં કોઈ ઠેકાણું નહીં. ગાળો આપવી આપણે એક સેલ્સમેનશીપ છે, એના કારણે પ્રભાવ પડે છે આપણો. મોટા મોટા શ્રીમંતો બેઠાને આમ કહી દીધું, પછી એના ઘરે આટા મારતો હોય, પૂછડી પટપટ લાવતો હોય ને શેઠ કેમ વધારે આવે એ જોયા કરતો હોય. આ બનાવટ ભગવાન જોડે છે, વ્યાસ જોડે છે, અને પોતાની જાત જોડે છે. જે વાત અહીંયા વ્યાસપીઠ ઉપર, તે જ વાત નીચે આવ્યા પછી હોવી જોઈએ. સામે ફરક પડવો જોઈએ. મનસા વચસા કર્મણા એક હોય તે મહાત્મા. મનમાં એક, વાણીમાં બીજું, કર્મમાં ત્રીજું, એ તો દુરાત્મા છે, એમ શાસ્ત્રો કે છે. મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત દુરાત્મના. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ મહાત્મના. મહાત્મા એને કહેવાય. એક ભાઈને ટેવ હતી, જે આવે તેને કે પધારો મહાત્મા, પધારો મહાત્મા, પધારો, બધાને જ. કોઈ કહેવા લાગ્યું તમે શું કરો છો આ બધું? બધાને મહાત્મા કે વિવેક છે કે નહીં? ટકે છે ભાજી, ટકે છે ખાજા. તો કે બરાબર વિવેક છે, હું જાગૃત છું. તમે બરાબર સાંભળ્યું નથી. એકાદ સાચો મહાત્મા આવે ત્યારે જ હું મહાત્મા બોલું, તો અડધો બોલું છું, નહીં તો આખું બોલું છું. પધારો મહાત્મા એટલે અંધારાથી ભરેલા આવો. તમે એટલે અંધારું. તેથી બોલું ભલે બધા ખુશ થાય, પણ મને ખબર છે હું શું બોલું છું. એ મહાત્મા છે, ખૂબ અંધારાથી ભરેલો છે. અને સાચો આવે ને ત્યારે પધારો મહાત્મા એમ કહું. ત્યારે અડધા તો અને આખા તમામાં ઘણો ફરક પડી જાય છે. તેથી શ્રીમંતોને ગાળો આપવી કઈ જરૂરી નથી. પૈસો કોઈને મફતમાં મળતો નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. સૂચિનામ શ્રીમતામ કે હે યોગો ભ્રષ્ટો બી જાય તે. તમે જન્માંતરમાં સારા કામો કર્યા હશે, તમે વધારે સારા કામો કરી શકો એટલા માટે ભગવાને પૈસો આપ્યો છે, અને નહીં કરો તો ભગવાનને ખેંચતા પણ આવડે છે. પણ મળ્યો છે તે મફત નથી મળ્યો. કોઈની ઈર્ષ્યા કરો નહીં. પેન્શન લેનારા માણસો પહેલી તારીખે આવીને સહી કરીને પગાર લઈ જાય ત્યારે બધા માણસોને લાગે અમે આખો મહિનો મહેનત કરીએ છીએ, અને આ મફતમાં લઈ જાય છે. મફતમાં નહીં, એને 30 વર્ષ કામ કર્યું છે. તેમ આજે જેને પૈસો મળ્યો છે અને જન્માંતરમાં ભગવાનને ખુશ કર્યા હશે, તો ભગવાનને એમ થયું આની પાસે શક્તિ ઓછી છે, વધારે આપીશ તો વધારે કામ કરશે.
તેથી ભગવાન વધારે પૈસો આપે છે. અને આ માણસ જો ભૂલી જાય અને કામ કરવા બદલે દારૂ પીવા લાગે તો ભગવાન શું કરે? હું ઘણીવાર કહું છું, કલકત્તા પહોંચવા માટે એક માણસને 40 કલાક થાય ટ્રેનમાં જાય તો, અને આ માણસ ઉડીને 2 કલાકમાં પહોંચી જાય છે. 38 કલાક ભગવાને શા માટે બચાવ્યા તમારા? તમે આવી રીતના ટ્રેનોમાં રખડતા હોય, ભગવાનને મંજૂર નથી, બહુ મોટું કામ લેવાનું છે, તે તમને પ્લેનની સગવડ આપી, તમે ખરી શકો છો, તો 38 કલાક સારા કામમાં ખર્ચશો એટલા માટે ભગવાને બચાવ્યા છે, દારૂ પીવાને ક્લબમાં જવા માટે નહીં. પણ એ સમજણ ઘણી વાર માણસ ચૂકી જાય છે. અને એટલે જ સત્સંગની બહુ જરૂર હોય છે. રાજપુત્રવત તત્વોપદેષ્ટવ્ય હો. સાંખ્ય સૂત્ર કહે છે રાજપુત્રને પહેલો સત્સંગ કરાવો, કારણ કે બગડવાની સંભાવના છે. ગરીબ માણસ બગડીને શું બગડશે? બગડવા પૈસા જ નથી એની પાસે. પૈસા આવ્યા પછી બગડવાની સંભાવનાઓની શક્યતાઓ વધી જાય છે. કારણ કે ખરાબ માણસો શ્રીમંતોના છોકરાઓને બગાડે છે, તો જ બગાડે, એમાં વળે. ગરીબમાં શું વળે? ઉલટા પોતાના ખર્ચવા પડે. શ્રીમંતના છોકરાઓ બગાડે તો જ કામ લાગે ને. તેથી જે લોકો શ્રીમંત છે ને એને તો બહુ જાગૃત રહેવું પડે. એની પાસે આડા આવડા ને ખોટા માણસો ભેગા થઈ જવાની બહુ સંભાવના છે. ઘોડ હોય ત્યાં મંકોડા આવવાના જ છે. લક્ષ્મી બહુ પવિત્ર વસ્તુ છે. માનો ખોડો છે. મા પાસેથી પ્રસાદ લેવાય, ભોગવાય નહીં. એને માં ભોગ્ય નથી, એને ફેંકાય નહીં, ત્યાજ્ય પણ નથી, પૂજ્ય છે. પ્રસાદ લેવાય, પ્રસાદમાં સંતોષ હોય અને વેચીને ખવાય. આખું ઇકોનોમિક્સ એમાં આવી ગયું. લક્ષ્મીને માં સમજો, તમારો આખો વ્યવહાર બદલાઈ જશે અને કોઈ સમસ્યા રહેશે નહીં. તમે જ જયારે વેચવા લાગો પછી ખેંચવાની વાત ક્યાં આવી? ખેંચીને લેશો તો ભોગ કહેવાય અને વેચીને ખાશો એ પ્રસાદ કહેવાય. ભોગમાંથી રોગ થાય, પ્રસાદમાંથી પ્રસન્નતા આવે. પ્રસાદ વસ્તુ પ્રસન્નતા. તેથી લક્ષ્મી જોડે પણ દુર્વ્યવહાર નહીં. ધનતેરસના દિવસે ગજાંત લક્ષ્મી હાથી પર બેસીને આવે એવી પહેલે બારણેથી આવે, પાછલે બારણે આવે એવી નહીં. પાછલે બારણે આવશે ને ઘુવડ પર બેસીને આવશે. લક્ષ્મીના 2 વાહન છે, હાથી અને ઘુવડ. હાથી ઉપર બેસીને આવે ને ગજાંત લક્ષ્મી કહેવાય. એમાં ઉદાર્ય હોય. કાલે જ મેં વાત કરેલી, હાથી બધાને ખવડાવીને પછી ખાય અને ઘુવડ આંખ મીચીને ખાય. તેથી જે માણસો આંખ મીચીને એકલા ખાતા હશે, ઘુવડના ઉપાસક છે, એની પાસે અલક્ષ્મી છે, લક્ષ્મી નથી. હું ઘણી વાર કહું છું, આપણા જૂના માણસો હતા ને ગજાંત લક્ષ્મીને માનતા હતા. ખવડાવીને ખાવાનો આનંદ છે. જમવા બેસે ને તો એમ કે કોઈ આવે તો જમીએ, મજા આવે. સાથે કોઈ જોઈએ, કોઈ આવે તો જમીએ. અને આજે માણસ કે છે કોઈ આવે પહેલા જમી લઈએ, પાછો બેસાડવો પડશે. આ બધા ઘુવડ વાળાઓ છે, ગજાંત લક્ષ્મી નથી. મહાલક્ષ્મી છે વિદ્મહે વિષ્ણુ પત્ની છે ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત. લક્ષ્મીને બોલાવવાની છે. તામ આવ જાત વેદો લક્ષ્મી માનવગામિની. એવી લક્ષ્મી આવી જોઈએ, પાછી જાય જ નહીં. લક્ષ્મી ટકે છે, ચંચલ છે જ નહીં. રઘુવંશમાં 20 પેઢી સુધી લક્ષ્મી ટકેલી છે. ક્યાં ચંચલ છે? ચંચલ તો માણસની વૃત્તિ થાય છે, જેને લક્ષ્મી સાચવતા નથી આવડતી. લક્ષ્મી તો માં છે અને માને ચંચલ કહેવાય, ગાળ અપાય. ભગવાનની પત્ની છે, ચંચલ કહીએ છીએ. હું કહું છું, તમારા પડોશીની પત્નીને કહી ગયો હતો, પડોશીને કહો કે તારી પત્ની ચંચલ છે, માર ન ખાય તો કહેજો. તો જે પડોશીને કહેવાય નહીં, ભગવાનને કહેવાય તારી પત્ની ચંચલ છે, બિચારો બોલતો નથી. એટલે લક્ષ્મીને ચંચલ કેવું એ આપણી ચંચલતાનો લક્ષ્મી ઉપર થયેલો આક્ષેપ છે. પૈસો હાથનો મેલ છે. ઘણા બોલ્યા વ્યાખ્યાનોમાં, શું પૈસો કરો છો? પૈસો તો હાથનો મેલ છે. એમ તને 40 પૈસા વગર? પૈસો હાથનો મેલ છે એમ આપણને સમજાવે અને આપણા મગજમાં ઉતરી જાય ને આપણે મેલ સમજીને ખંખેરી નાખીએ તો ઉપાડીને હાલતો થઈ જાય. બીજું કાંઈ નથી એમાં. વાસ્તવિકતા પ્રત્યેનું દુર્લક્ષ્ય છે. પૈસા વગર કોઈનું ચાલતું નથી. પૈસો અનિવાર્ય છે. માત્ર એક વાત ધ્યાન રાખો, સર્વસ્વ નથી. પૈસો અનિવાર્ય છે, એના વગર ચાલશે નહીં, પણ એનાથી બધું જ ચાલશે માનવાની ભૂલમાં ન રહો. પૈસાથી બધું જ ચાલતું હોત તો બધા પૈસાવાળા બધા કામો કરી ગયા થતા નથી. હેલ્પલેસ થઈ જાય છે બિચારા. એનું કારણ મની પાવર હોય, મેન પાવર જોઈએ, સમજદારી જોઈએ. બહુ મોટી વાતો છે આ બધી. તેથી ધનતેરસના દિવસે લક્ષ્મીને સમજી લેવાની છે. માતૃવત છે. અને કાળી ચૌદસે મહાકાળીનો ઉત્સવ છે. શક્તિ સંપન્ન થવાનું છે. નવરાત્રીમાં જેમ 9 દિવસ ઉપાસના છે, એ જ ઉપાસના પછી 3 દિવસમાં સમેટાઈ જાય છે. વાઘ બારસે સરસ્વતી પૂજા, ધનતેરસે લક્ષ્મી પૂજા, કાળી ચૌદસે મહાકાળીની પૂજા. અને આ 3 મહાન શક્તિઓની ઉપાસના થાય તો દિવાળી આવ્યા વગર રહે જ નહીં. એની દિવાળી થાય. દિલમાં જો દીવો પ્રગટે તો રોજ દિવાળી ભરાત. શુભ બુદ્ધિ વર્જિત જીવનમાં હોળી છે દિન રાત. બુદ્ધિ ખલાસ તો રોજ હોળી, અને શુભ બુદ્ધિ હશે તો રોજ દિવાળી. આપણે દીવાઓ બહાર પ્રગટાવીએ છીએ, અંદર પ્રગટતો જ નથી. જે દિવસે અંદર દીવો થયો ત્યાર પછી રોજ દિવાળી. અને ખેંચવાની વાત ભૂલી જાઓ. ગીતા કહે છે યજ્ઞ કરો, પ્રાસાદિક જીવન જીવો. ગીતાનું જ્ઞાન પચે તો હરદમ દિવાળી છે. તમારો શ્વાસે શ્વાસ દિવાળી છે. ગીતાનું જ્ઞાન જો ઉતરશે તો. ગીતાનું જ્ઞાન પચે હરદમ દિવાળી છે. અને સીતા હરણમાં તો લંકાની હોળી છે. સીતા ખેંચી લાવે રાવણ, શું કમાયો? આખી લંકાની હોળી થઈ. હનુમાન જેવા માણસને આખા લંકાને બાળી નાખી.
તેથી ખેંચાખેંચ કરનાર લોકો હોળી નિર્માણ કરે છે અને વહેંચનારા માણસો દિવાળી નિર્માણ કરે છે. અનંત ભણેલા લાખો માણસો આ દેશમાં હોય અને બધા ગોઠવાય તો કેવી સરસ દીપાવલી થાય. દીવે દીવે દિવાળી થાય છે, એક દીવાથી નહીં. ત્યારે અનંત દીવાઓ ભેગા કામ કરે અને દીપ દીક્ષાનું આપણે ત્યાં મહત્વ છે. એક દીવામાંથી બીજો દીવો પ્રગટે છે અને 500 દીવા પ્રગટ્યા પછી પહેલો કયો હતો એ ખબર પણ પડતી નથી. આ દિવાળીનું સ્પિરિટ છે. એટલે કોઈ પણ વખતે કામ કરતી વખતે મારે દીપક થવું છે. સૂર્ય ભલે આખા વિશ્વને પ્રકાશિત કરશે પણ હું દીવો થઈશ અને જે ઝૂંપડીમાં છું કે જે જ્યાં છું ને ત્યાં અંધારું થવા નહીં દઉં. અને ભારતનો એક એક માણસ જો આવો દ્રઢ સંકલ્પ થાય ને તો દીવા જ દીવા થઈ જાય. છે શું? રામે પણ રાવણ ઉપર હુમલો કર્યો દશેરાએ, પછી વિજય થયો છે અને અહીંયા આવીને દિવાળી મનાવી છે. અયોધ્યામાં દીવાઓ થયા છે. દીપ પ્રસંગ વિજયાદશમી પછી આવે છે. એનું કારણ વિજયી થયો માણસ. બહારના શત્રુ ઉપર વિજય અને અંદરના વિકારો ઉપર વિજય. બહાર પણ દીવાઓ પ્રગટે, અંદર પણ દીપ પ્રજ્વલિત થયો છે. તેના જીવનમાં દીપોત્સવ આવીને ઉભો રહે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપે.